સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ જિલ્લા પંચાયત સદસ્ય રુચિબેન સોમાભાઈ ડામોરના સસરા ભવનસિંહ મોતીભાઈ ડામોરે જણાવ્યું કે રુચિબેન સોમાભાઈ મારા છોકરાની વહુ છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર વિજય થયા છે। આ જીત બદલ હું મારા મત વિસ્તારની જનતાનો દિલથી આભાર માનું છું। તેમણે તાલુકા પંચાયત કાલિયાકુવા સીટના ઉમેદવાર બાબુભાઈ પ્રતાપભાઈ ડામોર તથા વેલ્લા સીટના ઉમેદવાર દેવાબેન મગનભાઈ ડામોરને પણ જનતાનો આભાર વ્યક્ત કર્યો। સાથે જણાવ્યું કે જનતાના તમામ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે। ઉમેદવાર બાબુભાઈ પ્રતાપભાઈ ડામોરે જણાવ્યું કે હું લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। પાર્ટીએ મારે ઉપર ભરોસો રાખીને મને ટિકિટ આપી તેનો હું આભારી છું। મારા મત વિસ્તારની જનતાના જે પ્રશ્નો હશે તે પૂર્ણ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ। બ્યુરો ઓફિસ મોડાસા। ડામોર રેવાબેન મંગાભાઈ તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળી હતી અને જે 6 ગામો છે તેમને સેવા કરવાની તક મળી છે અને પૂરી પણ કરીશું તેવી આશાઓ મતદારો પાસે રાખીએ છીએ। વિકાસના કામો કરીશું। ઓકે, થેન્ક યુ। बेलिया जिला पंचायत सीट पर आया है तो रुचिबेन सोमाभाई डामोर ये અહીંથી જીત્યા છે। તો એમના સસરા ભવનભાઈ ડામોર બરાબર એમને આપણે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે। હવે શું કહે છે પછી જાણીએ। મારું નામ ડામોર ભવનસિંહ મોતીભાઈ છે। રુચિબેન સોમાભાઈ મારા છોકરાની વહુ છે અને બિલ્લોદ જિલ્લા પંચાયત 3 ભાજપના ઉમેદવાર હતા અને એમનો જે જ્વલંત વિજય થયો છે તે પ્રજાનો વિજય છે। જે બિલ્લોદ જિલ્લા પંચાયત સીટના પ્રજાએ જે અમને સહકાર આપ્યો છે એમને અમે હાથ જોડી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને હવે આપણે તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખનો વિશે શું કહેવું છે તમને? એવું લાગે છે કે રુચિબેન આગળ હવે જે વસ્તુ છે એ આપણો પાર્ટીનો વિષય છે। પાર્ટી જે અમને આપશે એ અમે સ્વીકારવા તૈયાર છીએ। હલો, હાજી, અમે તાલુકા પંચાયત બેલિયા સીટ ઉપર આવેલા છે। અહીંયા અમને કેન્ડિડેટનું શું નામ છે? રેવાબેન મંગાભાઈ ડામોર રેવાબેન મંગાભાઈ હા ગામડેલી હા, ચલો આગળ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને બહુમતીથી જીત થયેલી છે। હવે જીત્યા પછી જે લોકોનો જે મત વિસ્તારમાં તમને મત આપે છે એના જે કામોને લઈને તમે જનતાની સમક્ષ ગયા છો તો હવે એમની વિશે તમારું શું કહેવું છે? હવે તાલુકા પંચાયતમાં અમે જે ઉમેદવારીનું 6 ગામ પૂરતી નોંધાયેલી છે ને એમાં જીત મળી એટલે બધે ગામોમાં ફરી અને જે જાહેર હિતના કાર્યો હોય કામો છે એ પછી પૂર્ણ કરવાની બાંયધરી કરી। કાલિયાકુવા સીટ મેઘરજ તાલુકામાં આવે છે તેની ઉપર આવ્યા છે। તો અહીંયા અમે તાલુકા પંચાયત કાલિયાકુવાના સીટના ઉમેદવાર નામ છે આપણું બાબુલાલ પ્રતાપભાઈ ડામોર। હા, બોલો બોલો। હું અહીંયા મેઘરજ તાલુકાની 9 કાલિયાકુવા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી મને મેન્ડેટ આપી ટિકિટ આપવામાં આવી હતી। અહીંના જે સ્થાનિક મારા કાલિયાકુવા સીટની અંદર 4 પંચાયત અને 7 ગામ આવે છે। એની અંદર જંગી બહુમતીથી લોકોનો જનતા જનાર્દન બહુ સારો મળ્યો અને મારી સીટની અંદર વાત કરીએ તો 4,500 જેટલું મતદાન થયું હતું। એની અંદર 2600 મતદાન આપી જંગી બહુમતીથી 1000ની લીડથી મને વિજય બનાવ્યો છે। આ વિસ્તારના તમામ મતદાર ભાઈઓ બહેનો તમામને હું ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું। અને આ વિસ્તાર રાજસ્થાન બોર્ડર પર આવેલો છે મારો। અહીંયા ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ઘણા બધું વિકાસનું કામ તો કર્યું છે, તેમ છતાંય થોડું ઘણું ક્યાંક ને ક્યાંક કચાશ રહી હોય તો હું એ કામ પરિપૂર્ણ કરવા માટે આ મતદાર ભાઈઓ અને આ વિસ્તારના માણસોને આશ્વાસન આપું છું। અને પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, તમામ યુવાનો મારી સાથે મળી અને અમે સૌ સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસની જે સ્લોગન છે બીજેપી પાર્ટીનું એ સાથે લઈને અમે ચાલીશું। અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો એ પણ
બહુ જંગી લીડથી ડૉક્ટર રુચિબેન જીત્યા છે અને આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ વફાદાર, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જો વાત કરીએ સંગઠનની, ભીખાજી ઠાકોર સાહેબ મહામંત્રી અરવલ્લી જિલ્લાના પ્રદેશના સંગઠનના હોદ્દેદારો, તમામનો તાલુકા કક્ષાના સંગઠનના હોદ્દેદારો, તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જંગી લીડથી અમે જીત્યા છીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. હું આપને એમ પૂછું છું કે તમે ભારતીય જનતા પાર્ટીને કેટલા સમયથી જોડાયેલા છો? હું સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં મારો જ્યારથી વોટ આવ્યો ત્યારથી આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ હોદ્દા ઉપર મેં કામ કર્યું છે. કઈ કઈ હોદ્દા ઉપર કામ કર્યું? યુવા મોરચામાં કામ કર્યું છે મેં. ત્યાર પછી ભાઈ બક્ષીભંજ મોરચામાં કામ કર્યું છે અને હાલ મારી જવાબદારી હતી કિસાન મોરચામાં અરવલ્લી જિલ્લામાં કારોબારી સભ્ય. બૂથથી લઈને તાલુકા જિલ્લા કક્ષાએ મારી કામગીરી જોઈ અને પાર્ટીએ મને મેન્ડેટ આપી અને પાર્ટીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંના જે મતદારો હતા જંગી બહુમતીથી જીતાડવા બદલ એમનો પણ હું હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ.